Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ડોબ્રેનરે ત્રિપુટીનો એનો નિયમ આપ્યો અને એ ત્રિપુટીના નિયમની અંદર ગેરફાયદો શું હતો કે એ સમયના જેટલા પણ તત્વો હતા એ બધા તત્વોને ત્રિપુટીની અંદર સમાવી શકાયા નહીં અને આ ગેરફાયદાના કારણે ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ એ અમાન્ય ગણાય. હવે આગળ જેટલા પણ તત્વો એ સમયમાં શોધાયા હતા એ બધા તત્વોને વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે એની પછી આવ્યા ન્યુલેન્ડ અને એમણે શું કર્યું, એમનો અષ્ટકનો નિયમ આપ્યો. તો આપણે આજના લેક્ચરની અંદર અષ્ટકનો નિયમ જોઈશું. એની અંદર કઈ કઈ મુશ્કેલીઓ આવી, એમને જેમ ડોબ્રેનરે શું કર્યું હતું, પરમાણુય દળના સરેરાશ દ્વારા ત્રિપુટીઓ બનાવી હતી. તો ન્યુલેન્ડની વિચારધારણા શું હતી, એમણે કઈ રીતે તત્વોને ગોઠવ્યા અને એ તત્વોને ગોઠવવામાં કઈ કઈ મુશ્કેલી નડી અને એની સામે એમણે કઈ રીતે એ મુશ્કેલીને સોલ્વ કરી, એ પ્રોબ્લેમને સોલ્વ કરી. તો એની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. પહેલાં તો આપણે જે આપણા વૈજ્ઞાનિકો અથવા રસાયણશાસ્ત્રીઓ અથવા તત્વજ્ઞાનીઓ જે તમે કહો, તો એમણે જે તત્વોની શોધ કરી એમાં દર્શન કરી લઈએ એમના કે જે પહેલાં છે એ કોણ છે, તો ડોબ્રેનર છે, જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર. બીજા છે જ્હોન ન્યુલેન્ડ, જેનો આપણે અષ્ટકનો નિયમ ભણવાના છે. પહેલાં અમને ત્રિપુટીનો નિયમ આપ્યો, અષ્ટકનો નિયમ આપ્યો અને એની પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેન્ડેલીવ પણ જોવાના છીએ. તો એમણે આવર્તનો નિયમ આપ્યો છે. તો ત્રિપુટીનો નિયમ, અષ્ટકનો નિયમ અને આવર્તનો નિયમ. તો આ રીતે એમણે શું કર્યું, તત્વોની ગોઠવણી કરી. તો એમના લુક, એમનો દેખાવ એ તમે જોઈ શકો છો ચિત્રની અંદર. આગળ જોઈએ આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ 1866માં ડોબ્રેનર 1817માં હતું, જ્યારે આમનો 1866માં છે, એટલે કે 50 વર્ષ પછી અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોના પરમાણુય દળને ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો ડોબ્રેનરે શું કર્યું હતું કે એમણે સરેરાશ કાઢી હતી, પણ ન્યુલેન્ડે શું કર્યું છે કે ભાઈ એમણે પરમાણુય દળને ચડતા ક્રમમાં ગોઠવ્યા, એમણે સરેરાશ ના કાઢી. તેમણે સૌથી ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વોને, એટલે કે હાઇડ્રોજન, સૌથી ઓછું પરમાણુય દળ તો હાઇડ્રોજનનું હતું. અને 56મા નંબરનું, એ સમયે 56 તત્વો અસ્તિત્વ ધરાવતા હતા, એટલે 56મું તત્વ જે હતું થોરિયમ, એને ત્યાં સુધી એમણે શું કર્યું, ચડતા ક્રમમાં ગોઠવીને એમનું એક કોષ્ટક બનાવી દીધું. તો આ ગોઠવણીમાં એમણે શું કર્યું કે પ્રત્યેક 8મું, પહેલું તત્વ આપણે લઈએ, જેમ કે આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 7મું અને 8મું તત્વ એ અહીંયા પહેલા તત્વની નીચે આવતું હતું. અને આમાં શું થતું હતું, પહેલું તત્વ અને 8મું તત્વ એ બંનેના ગુણધર્મો કેવા જોવા મળતા હતા, સમાન જોવા મળતા હતા. એમના ગુણધર્મોમાં સમાનતા જોવા મળતી હતી. અને ન્યુલેન્ડે શું કર્યું કે ભાઈ આ 7 તત્વો પછી જે 8મું તત્વ આવે છે એના પહેલા તત્વો સાથેના ગુણધર્મો સમાન જોવા મળે છે. તો આમણે શું કર્યું, આ 7 તત્વોને 7 સૂરો સાથે સરખાવે. કે ભાઈ 7 સૂરો પૂરા થઈ જાય એટલે પાછી આ 7 સૂરો પૂરા થઈ જાય, જેમ કે આપણે સા, રે, ગ, મ, પ, ધ, ની, પછી આ પતી જાય પછી આપણે પાછું સાથી શરૂ કરવું પડે છે. એટલે જેમ આવર્ત કોષ્ટકની અંદર એમણે જે કોષ્ટક બનાવ્યું, કોષ્ટકની અંદર પણ શું થશે કે ભાઈ 7 તત્વ પૂરા થઈ જાય પછી 8મું તત્વ એ શેના જેવું હોય છે, પહેલા તત્વના ગુણધર્મ જેવું હોય છે. એટલે એમણે સંગીતના 7 સુરો સાથે સરખાવ્યા અને અષ્ટકનો નિયમ આપ્યો. અષ્ટકનો નિયમ શું કહે છે પહેલાં એ જોઈ લઈએ. તો અષ્ટકનો નિયમ, ડોબ્રેનરનો ત્રિપુટી અને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. તો અષ્ટકનો નિયમ શું કહે છે કે તત્વોને જ્યારે તેમના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. એટલે પહેલું તત્વ અને 8મું તત્વ એ બંનેના ગુણધર્મો કેવા હશે, સમાન હશે. હવે પરમાણુય દળ વિશે તમે ધોરણ 9ની અંદર ભણી ગયા છો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો એટલે એ પરમાણુય દળ મળી જાય. તો એમના પરમાણુય દળ ઉપરને એમણે શું કર્યું, ચડતા ક્રમમાં ગોઠવીને શું બનાવ્યું છે, એક આવર્ત કોષ્ટક બનાવ્યું છે. એમાં જોઈ લઈએ આપણે ન્યુલેન્ડના અષ્ટકનું જે નિયમનો ઉપયોગ કરીને જે કોષ્ટક તૈયાર કર્યું, એ કોષ્ટકનું ચિત્ર તમારી સામે છે કે એમને સંગીતના 7 સૂરો વડે સરખાવ્યું. સારે, ગમ, પધ, ની, પછી સારે, ગમ, પધ, ની પછી આવે, પછી પાછું સાથી ચાલુ થાય. અને એ જ રીતે પશ્ચિમ દેશોના પણ જે 7 સૂરો છે એ પણ બતાવ્યા છે. તો
તો એમને શું કર્યું કે આ 7 સૂરોની સાથે સરખાવ્યા અને પહેલું તત્વ હાઇડ્રોજન રાખ્યું. હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, જે અત્યારે આપણે આધુનિક કોષ્ટક ભણીએ છીએ એના જેવું જ મળતું આવે છે. આગળ વાત કરીએ આપણે કે ન્યુલેન્ડના અષ્ટકમાં શું થતું હતું કે લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. એટલે શું થતું હતું કે લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. આપણે એક એક્ઝામ્પલ લીધું કે કઈ રીતે પહેલું તત્વ અને 8મું તત્વ આપણે ગણીએ કે એના ગુણધર્મ સમાન હોય. તો ધારો કે લિથિયમને પહેલું તત્વ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મું તત્વ સોડિયમ આવે છે. તો આ બંનેના ગુણધર્મ કેવા હશે? સમાન હશે. મતલબ કે લિથિયમ સોડિયમના ગુણધર્મ સમાન. તો આ રીતે શું કર્યું? એમણે અષ્ટકનો નિયમ આપ્યો. ડોબ્રેનરે પ્રયત્નો કર્યા અને બીજા રસાયણશાસ્ત્રીઓને આ પ્રયત્નોથી એમને ખ્યાલ આવ્યો કે પરમાણુય દળથી પણ આપણે ગોઠવણી કરી શકીએ છીએ. તો એમણે શું કર્યું? બીજા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા કે પરમાણુય દળની મદદથી પણ તત્વોની વ્યવસ્થિત ગોઠવણી કરી શકીએ છીએ. તો એ રીતે એમણે શું કર્યા? બીજા જે વૈજ્ઞાનિકો હતા એમણે પણ પ્રોત્સાહિત કર્યા કે ભાઈ આપણે તત્વોના ગુણધર્મો લેવાના છે, પરમાણુય દળ પણ લેવાનું છે અને પરમાણુય દળ વડે તમે ગોઠવો તો એનાથી શું થશે? તત્વોની વ્યવસ્થિત ગોઠવણી શક્ય બનશે. ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં કંઈક કોમન વસ્તુ હતી. અને કોમન વસ્તુ શું હતી કે ભાઈ ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં એ ડોબ્રેનરની ત્રિપુટી જોવા મળતી હતી. કે આપણે જોઈએ છીએ કે ભાઈ આ જે ત્રિપુટી છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો એ તો ડોબ્રેનરની ત્રિપુટી પણ એની અંદર પણ આવતું હતું. એની બાજુવાળી છે એ પણ શું છે? ડોબ્રેનરની ત્રિપુટી છે. તો ન્યુલેન્ડના અષ્ટકના જે કોષ્ટક બનાવ્યું એની અંદર ડોબ્રેનરની ત્રિપુટી પણ જોવા મળતી હતી. તેની અંદર આપણે એક્ઝામ્પલ આપ્યા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. તો એ શું છે? ડોબ્રેનરની ત્રિપુટી છે. મતલબ કે ડોબ્રેનરનું પણ આમાં સાચું પડે છે કે ભાઈ ડોબ્રેનરે જે સરેરાશ પરમાણુય દળ કાઢીને ત્રિપુટીઓ બનાવી હતી તે પણ અહીં સાબિત થાય છે. આગળ હવે ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ રચ્યો એની અંદર કંઈક મર્યાદાઓ હતી, કંઈક પ્રોબ્લેમ્સ હતી. અને એ પ્રોબ્લેમ શું છે? તો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે જ લાગુ પડતો હતો કે 40 યુનિટ સુધીનું જો પરમાણુય દળ હોય તો ત્યાં સુધી એ તત્વોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ અને સમાન ગુણધર્મો મળતા હતા. પણ 40થી ઉપર પરમાણુય દળ જતાં એમને ચડતા ક્રમમાં ગોઠવો છતાંય એમના ગુણધર્મોમાં કોઈ સમાનતા જોવા મળતી ન હતી. તો આપણે ફરીવાર કોષ્ટક જોઈએ. ફરીવાર કોષ્ટકની અંદર શું થાય છે? જો તમને અહીંથી 2 ભાગ પાડેલા દેખાય છે કે 40 કેલ્શિયમ છે એ સૌથી છેલ્લે છે. મતલબ કે એમાં એનું પરમાણુય દળ 40.8 યુનિટ છે. તો કેલ્શિયમ સુધી તો બધું બરોબર ચાલે છે કે ભાઈ પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એ લોકોના જે ઉપરના સમૂહ કહેવાય કે એમના ગુણધર્મો કેવા આવતા હતા? સમાન આવતા હતા. પણ 40 પછીથી જેટલા પણ તત્વો આવ્યા એમને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવતા એમના ગુણધર્મો સમાન આવતા ન હતા. તો આ શું થઈ ગઈ? એમની મર્યાદા થઈ ગઈ કે ભાઈ અષ્ટકનો નિયમ છે માત્ર હલકા તત્વો માટે જ લાગુ પડતો હતો, પણ જેનું પરમાણુ દળ 40 યુનિટ કરતાં નીચું હતું એની માટે જ લાગુ પડતો હતો. અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછીના પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મથી મળતા આવતા ન હતા. એટલે કે પછી ગોઠવી શકતા હતા ચડતા ક્રમમાં, પણ પછી એમના ગુણધર્મો સમાન નહોતા આવતા. ગુણધર્મો આપણે શું રાખવાના છે? સમાન રાખવાના છે અને ગોઠવવાના છે. તો ન્યુલેન્ડે કલ્પના કરી. બીજું મર્યાદામાં શું આવ્યું? પહેલી મર્યાદામાં તો એ કે ભાઈ 40 યુનિટ સુધીનું જે પરમાણુ દળ ધરાવતા હતા એમના સુધી જ આ અષ્ટકનો નિયમ લાગુ પડતો હતો. 40 પછીના જેટલા પણ 40 યુનિટ પછીના જેટલા પણ તત્વો હતા, 40 યુનિટ પરમાણુ દળ કરતાં વધારે પરમાણુ દળ ધરાવતા તત્વો હતા, એમના ગુણધર્મો સમાન મળતા ન હતા. તો એમાં અષ્ટકનો નિયમ લાગુ પડતો ન હતો. બીજી મર્યાદા શું હતી કે ન્યુલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ છે, હવે કોઈ ભવિષ્યમાં કોઈ તત્વો શોધાવાના છે નહીં. એટલે એમણે જ્યારે એમણે ન્યુલેન્ડે એમનો પોતાનો નિયમ આપ્યો 1866ની અંદર, તો 1866ની અંદર 56 તત્વો જ અસ્તિત્વમાં હતા. તો એમણે એવી આગાહી કરી હતી કે ભાઈ 56 તત્વો જ કુદરતની અંદર છે, બાકી હવે કોઈ તત્વ નવું શોધાવાનું નથી ભવિષ્યની અંદર. તો એ તો વસ્તુ ખોટી પડી, કેમ કે અત્યારે હાલ 118 તત્વો છે. એટલે આ 56 તત્વોવાળી આગાહી હતી એ એમની શું કરી? ખોટી પડી. અને એના કારણે અષ્ટકનો સિદ્ધાંત બંધ બેસતો નથી. બાકીના જેટલા પણ નવા નવા તત્વો શોધાણા 56 પછીના, એ બધા તત્વો 56 થી 118 તત્વો જે પણ શોધાયા એમાં 56 થી 118 તત્વોની વચ્ચે જે પણ તત્વો આવ્યા એ બધા અષ્ટકનો નિયમનું પાલન કરતા નથી. તો આ પણ મર્યાદા છે. ત્રીજું,
ન્યુઝીલેન્ડે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે 2 તત્વોને એક જ સ્થાન ઉપર ગોઠવ્યા. તો આ તો ખોટી વસ્તુ છે કે એક જગ્યા ઉપર 2 જણા એટલે કે કોબાલ્ટ અને નિકલને બંનેને એક જ સ્થાન આપ્યું. તો આ પણ મર્યાદા છે ન્યુઝીલેન્ડની. તો આપણે ફરીવાર કોષ્ટક જોઈએ તો આમાં આપણે જોઈ શકો છો કે કોબાલ્ટ અને નિકલ બંને એક જ જગ્યાએ જોવા મળે છે. તો આ વસ્તુ ખોટી છે. અને બીજું કે કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો હતા એ લોખંડ જેવા હતા, એફી જેવા, બરાબર. તો એફીને અહીં નીચે આવવું જોઈએ, પણ ખરેખર એફીને ક્યાં મૂક્યું? એમણે ખાસું દૂર મૂક્યું છે કોબાલ્ટ અને નિકલ કરતાં. તો આ પણ એક મર્યાદા છે કે એમણે શું કર્યું કે કેટલાક અસમાન તત્વોને પણ એક જ સ્થાન ઉપર ગોઠવ્યા. જેમ કે આપણે કોબાલ્ટ અને નિકલ સાથે શું હોવું જોઈએ? એફી હોવું જોઈએ. કોબાલ્ટ અને નિકલ સાથે એફી હોવું જોઈએ. એની જગ્યાએ ફ્લોરિન, ક્લોરિન ને બ્રોમિનને રાખ્યા. મતલબ કે આ તો અધાતુ છે અને આ કોબાલ્ટ નિકલ એ ધાતુ છે. તો આ બંનેને મિક્સ કરી નાખ્યા એમણે કે કોબાલ્ટ નિકલને ફ્લોરિન, ક્લોરિન ને બ્રોમિન સાથે ગોઠવ્યા. જ્યારે ખરેખર એફીને જોડવા જોઈતા હતા, પરંતુ એફીનું સ્થાન શું કર્યું? એમના કરતાં અલગ જ આપ્યું હતું. એટલે આપણે ફરીવાર કોષ્ટકની અંદર જોઈએ તો કોબાલ્ટ અને નિકલને ફ્લોરિન, ક્લોરિન સાથે ગોઠવ્યા. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે. ખરેખર ગોઠવવા જોઈતા હતા એફી સાથે, પણ એફીને એનાથી દૂર જ સ્થાન આપ્યું. તો આ પણ શું થઈ ગઈ? એક મર્યાદા થઈ ગઈ. તો આ હતો ન્યુઝીલેન્ડનો અષ્ટકનો નિયમ અને તેની મર્યાદા. ફરીવાર આપણે જોઈ લઈએ ન્યુઝીલેન્ડનો અષ્ટકનો નિયમ. 1866માં જે 56 તત્વો હાજર હતા એ સમયે અસ્તિત્વમાં હતા, એ 56 તત્વો ઉપર અષ્ટકનો નિયમ આપ્યો અને એમણે એ અષ્ટકનો નિયમ સંગીતના 7 સુરો દ્વારા સરખાવ્યો. એમણે શું કર્યું? પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એમાં જોયું, એમના ગુણધર્મોને સમાનતા જોઈ. ગુણધર્મોની અંદર કે ભાઈ પહેલું તત્વ હોય અને 8મું તત્વ હોય તો એમના ગુણધર્મોની અંદર સમાનતા જોવા મળતી હતી. કે ભાઈ પહેલું તત્વ અને 8મું તત્વ એ બંનેના ગુણધર્મોમાં સમાનતા જોવા મળતી હતી. તો આ રીતે એમણે શું કર્યું? અષ્ટકના નિયમ દ્વારા એમણે પોતાનું કોષ્ટક આપ્યું. અને એ કોષ્ટકની અંદર ઘણી બધી મર્યાદાઓ હતી, પણ એના દ્વારા કેટલાક વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત મળ્યું કે ભાઈ પરમાણ્વીય દળ અને ગુણધર્મોને વચ્ચે એ બંનેને ધ્યાનમાં રાખીને આપણે તત્વોની વ્યવસ્થિત ગોઠવણી કરી શકીએ છીએ. તો અને ડોબ્રેનરની ત્રિપુટીઓ પણ એની અંદર જોવા મળતી હતી. તો આપણે એની વાત કરી કે કઈ કઈ ત્રિપુટીઓ જોવા મળતી હતી. પછી મર્યાદાની વાત કરી કે ભાઈ 40 યુનિટ કરતાં ઓછું દળ હોય તો એને આપણે અષ્ટકનો નિયમ એમાં અષ્ટકનો નિયમ લાગુ પાડી શકાય છે. પણ 40 યુનિટ કરતાં વધારે પરમાણુ દળ થયું જે તત્વનું, એમાં અષ્ટકનો નિયમ લાગુ પાડી શકાતો નથી. તો આ શું થઈ ગઈ? એક મર્યાદા થઈ ગઈ. અને પછી બીજી જે કલ્પના કરી હતી કે ભાઈ 56 તત્વો જ શોધાયા છે, 56થી વધારે કે ભવિષ્યમાં તત્વો શોધાશે નહીં, તો એ પણ વસ્તુ ખોટી પડી. તો એ પણ એક મર્યાદા થઈ ગઈ. ત્રીજું કે કોબાલ્ટ અને નિકલને એક જ સ્થાન આપ્યું પોતાના કોષ્ટકની અંદર. તો આ પણ વસ્તુ ખોટી હતી, એટલે આ પણ મર્યાદા થઈ ગઈ. અને એની પછી જેમની ગુણધર્મમાં સમાનતા જોવા મળતી હતી કોબાલ્ટ, નિકલ અને એફીને, તો એને દૂર રાખ્યા એ તત્વોને. અને જે અસમાનતા ધરાવતા ગુણધર્મો હતા એ તત્વો હતા, જેમના ગુણધર્મો અસમાન હતા એવા તત્વોને ભેગા રાખ્યા. ભાઈ કોબાલ્ટ, નિકલની સાથે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન રાખ્યા. જ્યારે એ બંનેના ગુણધર્મો સાવ અલગ છે. જ્યારે જેમાં સામ્યતા ગુણધર્મોની હતી એને કેવું રાખ્યું? દૂર રાખ્યું. તો આ રીતે ન્યુઝીલેન્ડનો અષ્ટકનો નિયમ છે. તો આ મર્યાદાને સોલ્વ કરવા માટે હવે એની પછી કોણ આવશે? તો દમિત્રી મેન્ડેલીફ. તો મેન્ડેલીફ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. અને એમણે શું કર્યું તત્વોની ગોઠવણી કરવા માટે? એમની વિચારધારણા શું હતી કે ભાઈ ડોબ્રેનરે શું કર્યું કે પરમાણ્વીય દળનું સરેરાશ કર્યું. પછી ન્યુઝીલેન્ડે શું કર્યું? તો કે પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ગોઠવ્યા. હવે મેન્ડેલીફે શું કર્યું? તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ કંઈ પણ કન્ફ્યુઝન રહે છે તો કમેન્ટ કરીને મને જણાવી શકો છો. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલો શીખ્યાને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.